હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે મોરું દહીં બનાવશું। એના માટે મેં 1 કિલો જેટલું ફૂલ ફેટ દૂધ લઈ લીધું છે। એના માટે મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે। કઢાઈની અંદર આપણે દૂધ એડ કરશું। હવે દૂધને આપણે ફૂલ ગેસ કરી નાખશું ને જ્યાં સુધી ઉભરો ના આવે ત્યાં સુધી એને ફૂલ ગેસ ઉપર ઉકાળી લેશું દૂધને। આપણો દૂધમાં ઉભરો આવી ગયો છે તો એને હવે સતત આવી રીતે 5 મિનિટ માટે આપણે હલાવવાનું છે। જો આપણે દૂધને થોડુંક થિકનેસ વાળું બનાવવાનું છે, ઉભરો આવી ગયો પછી આપણે ગેસ બંધ નથી કરવાનું, સતત એને 5 મિનિટ આપણે હલાવવાનું છે જ્યાં સુધી દૂધ થોડુંક ઘટ ન થાય ત્યાં સુધી। આપણું દૂધ ઘટ થઈ ગયું છે એટલે આપણે ગેસ બંધ કરી નાખશું અને આ ત્રાસરામાંથી હવે બીજી તપેલીમાં હું દૂધ ઠલવી નાખીશ ને એને અડધી કલાક માટે એને હું રેસ્ટ થવા દઈશ દૂધને। હવે એક મેં ટબમાં ઠંડુ પાણી ભરી લીધું છે, એનામાં આપણે એ દૂધની તપેલી આની અંદર રાખી દઈશું ને એનામાં મેં આ ડીશ ઢાંકીને અડધી કલાક માટે એને ઠંડુ થવા દઈશું। આપણું દૂધ ઠંડુ થઈ ગયું છે ને આપણે દૂધ કેટલું ઠંડુ આંગળી ટચ કરી એટલું તો આપણે નોર્મલ ગરમ હોવું જ જોઈએ, સાવ ઠંડુ આપણે દૂધને નથી કરી નાખવાનું। હવે મેં 2 ચમચી જેટલું દહીં લઈ લીધું છે ને આપણે જે દૂધ ગરમ કર્યું એમાંથી આપણે 2 ચમચી જેટલું દૂધ એડ કરશું આની અંદર ને બધું જ આપણે મિક્સ કરી લેશું। દહીં જવા માટે એક મેં કોરું વાસણ લઈ લીધું છે। હવે આપણે જે દૂધમાં દહીં મિક્સ કર્યું હવે આપણે ફરતે બધી જગ્યાએ લગાવી દેવાનું છે। આવી રીતે આપણે બધી બાજુ લગાવી દઈશું। બધી બાજુ મેં દહીં લગાવી લીધું છે। હવે આપણે જે દૂધ એડ કરશું હવે એને મિક્સ કરી લેશું। હવે એને ઢાંકીને આપણે 2 કલાક માટે દહીંને હું જમાવી દઈશ, પછી આપણે 2 કલાક રહીને ફ્રીજમાં એને ઠંડુ થવા રાખી દઈશું। જો તમારે ખાટું દહીં બનાવવું હોય તો ફ્રીજમાં નહીં રાખવાનું, તો તમારું ખાટું દહીં બનશે ને જો તમારે મોરું દહીં બનાવવું હોય તો ફ્રીજમાં રાખવાનું, તો તમારું મોરું દહીં બનશે। આપણું મોરું દહીં બની ગયું છે, એકદમ ચક્કા જેવું દહીં બન્યું છે, જોઈ લો ફ્રેન્ડ્સ, જરા પણ પાણી નથી। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો। નમસ્તે ફ્રેન્ડ્સ।